કિંમતી ધાતુઓના બજારમાં ચાલેલી લાંબી તેજી પર બ્રેક વાગી છે અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે। એમસીએક્સ પર ચાંદી પ્રતિ કિલો 18,000 ગગડતા રોકાણકારોમાં ભારે ફફડાટ ફેલાયો છે। બજાર ખુલતાની સાથે જ શરૂ થયેલી વેચાવલીને કારણે ભાવ 2,32,000ની નીચલી સપાટીએ પહોંચી ગયો। આ અણધાર્યા કડાકાએ બજારના સમીકરણોને પૂરી રીતે હચમચાવી દીધા છે અને મોટા રોકાણકારોના શ્વાસ અદ્ધર કરી દીધા છે। અત્યંત અસ્થિર બનેલા બજારમાં ચાંદીના આ સ્તરે પહોંચતા હવે ભાવમાં વધુ સુધારા અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે। અમદાવાદ સોના ચાંદી એસોસિએશનના પ્રમુખ આશીષભાઈ ઝવેરી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી આશીષભાઈ, સ્વાગત છે આપનું ટીવી 13માં। છેલ્લા ઘણા ટાઈમથી ચાંદીમાં સતત ઉછાળો જોવા મળતો હતો, પરંતુ છેલ્લા 2 દિવસની વાત કરીએ તો ઘટાડો જોવા મળે છે અને આજે તો ઐતિહાસિક મોટો ઘટાડો નોંધાયો છે। શું લાગે છે આગામી સમયમાં ભાવ હજી પણ વધશે યા મોટો ઘટાડો નોંધાઈ શકે? જે ધરતીબેન, આપના માધ્યમથી દર્શકોને કહું કે અત્યારે જે ભાવ વધારો જે 2 દિવસ પહેલા જે આવેલો હતો તે ખૂબ મોટા પ્રમાણમાં ભાવ વધારો હતો, તેને કરેક્શન આવવાની ખૂબ જરૂરિયાત હતી। તો ગઈકાલની વાત કરવામાં આવે તો ચાંદીની અંદર પહેલા 10% ઘટાડો થયો, ત્યારબાદ થોડો ભાવ વધારો થઈ અને 5% જેટલો ઘટાડો નોંધાયો હતો। આજે પણ થોડો ભાવ ઘટાડો છે અને એમસીએક્સ જે છે એ આવનારા ફ્યુચરની અંદર અત્યારે પણ ઘટાડો બતાવી રહ્યો છે। એટલે અત્યારે સેફ ઇન્વેસ્ટમેન્ટ માટે સોનું અને ચાંદી ખરીદવી એના કરતા અત્યારે વેઇટ એન્ડ વોચ એટલે રાહ જોવી અત્યારે ખૂબ જ જરૂરી છે। જી બિલકુલ આશીષભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ સોની આપણી સાથે ફોનલાઈન પર જોડાયેલા છે। જી મયુરભાઈ, સ્વાગત છે આપનું ટીવી 13માં। સતત ઘણા ટાઈમથી સોના અને ચાંદીમાં ઉછાળો જોવા મળતો હતો, પરંતુ હમણાં છેલ્લા 2 દિવસની વાત કરીએ તો મોટો ઘટાડો જોવા મળે છે। આજે પણ મોટો ઘટાડો નોંધાયો છે। શું લાગે છે આની શું અસર થઈ રહી છે? જી, ચોક્કસથી આપણે જોઈ રહ્યા છીએ કે પરમ દિવસે ઘટાડો હતો, ત્યારબાદ સિલ્વરમાં કાલે પાછો તેજી તરફ હતો। રાત્રે જયારે ક્લોઝિંગ થયું ત્યારે વાયદા માર્કેટમાં અપર લેવલની સર્કિટે સિલ્વરના ભાવ ક્લોઝિંગ હતું અને આજે જયારે ઓપન થઈ છે ત્યારે લોઅર લેવલની સર્કિટે માર્કેટ ઓપન થઈ છે। ડેફિનેટલી આપણે જોઈ રહ્યા છીએ કે સિલ્વરમાં છેલ્લા વર્ષમાં આપણે જાન્યુઆરીથી ગણતરી કરીએ તો 150%થી પણ વધારે જે રિટર્ન મળ્યું છે। તો અત્યારે જે ગ્રાહકોનું જે ઇન્વેસ્ટમેન્ટ હતું એમાં પ્રોફિટ બુકિંગ છે, આ એક પ્રોફિટ બુકિંગનું કરેક્શન આપણે જોઈ રહ્યા છીએ। આગામી દિવસોમાં હજુ પણ ચાંદીનો ભાવ છે આથી વધુ વધવાની શક્યતા હું જોઈ રહ્યો છું। જી મયુરભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।